અહીંયા લોકેશન આપણને ગમ્યું હતું. આ લોકેશન બહુ જોરદાર હતું. આપણને ઓલા જીના ને લઈ ગયો ને એમાંથી એક મને કાલનો આપણો સ્ટે હાઉસ બોટ માં છે. હા, કાલે આપણે હાઉસ બોટ માં સ્ટે કરવાના છીએ અને ઈ અમારો સ્ટે 9 વાગ્યા ના કેટલા કીધા? 4000 કીધા. 4000 બે ના ઈ કે 8000 અને બધા પોઈન્ટે લઈ જવાના કે બધા પોઈન્ટે લઈ જવાના. જોઈ હોય લાકડાની ખેંચવાની ગાડી. અમને એને 2000 કીધા હતા અને બે ને 2 4 12000 અને 500 ને 500 બૂટના અને ઉપર જેકેટના ઈ બંનેના 500 એટલે 13000 કીધું. અમે એટલું બાર્ગેનિંગ કરાવ્યું ને કે એની કોઈ વાત નહીં. બધું થઈને અમે એક જણનું અમને આપણને કેટલામાં 2000 માં પડ્યું. ક્યાં 2000 કીધા હતા ને ક્યાં અમે 700 માં લાવ્યા. એટલે જો તમે બોલી શકો એમને બાર્ગેનિંગ કરી શકો એમ હોય ને તો જ તે, બાકી તો ખીચું પાક્કું ખાલી થઈ જ જવાનું છે. ડેટ મેન્શન કરો તો આજની ડેટ છે 29/1/2025. અમારા સાથે જ ચાલે છે. આ વચ્ચે એવું રહી ગયું હતું કે બહુ પાછળ વ્લોગ મુકાતા હતા પણ અત્યારે તો અમે ફિક્સ થઈ ગયું છે. કાલે અમે એટલા થાકી ગયા હતા ને તો ચલો ગાઈસ વેલકમ બેક. હે તો આપણે જો કોસ્ટ્યુમ ને એ બધું રેન્ટ ઉપર લીધું હતું એ બધું હવે આપણે આપીને હવે આપણે શું કહેવાય ગાડી તરફ જવાનો પ્રયાણ કરીએ છીએ. કારણ કે ઓલરેડી 4:30 થઈ ગયા છે અને સ્નોફોલનું પ્રમાણ વધતું જાય છે. એટલે જો બરફ વધારે જામી જશે ને તો આપણે ગાડી ચલાવવામાં ડ્રાઈવર ભાઈને થોડોક પ્રોબ્લેમ થશે. તો એને એમ કીધું થોડીક ઉતાવળ રાખો. તો આપણો જો હવે જઈએ છીએ ગાડી બાજુ અને બહુ મસ્ત આપણે ફોટોસ ને વિડીયોઝ ને બધું શૂટ કર્યું. ભરતનું પાકીટ ખાલી થઈ ગયું સાજે. મને કે હવે તું કાંઈ બોલતી નહીં, હું લુક્કો થઈ ગયો છું આજે કે. અને આપણે એ વ્લોગ બહુ મોટો થઈ ગયો હતો એટલે મેં કીધું આ તમને લોકોને ક્લિયર ટુ ક્લિયર બતાવવું છે એટલે આપણે 2 વ્લોગ બનાવ્યા. જો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે અને જોવો તમે અને આપણે જે જોવું હતું ઈ આપણને મળી ગયું સ્નોફોલ. યસ જો દેખના થા વો મિલ ગયા હમે. नहीं मुझे विश्वास था कि हम આપણને આ લોકેશન ગમ્યું હતું તો આપણે જો અહીંયા ફોટો પાડવા ઊભા રહી ગયા કેમ કે જોરદાર લોકેશન હતું મસ્ત. જો ઓલા જીના ને લઈ ગયો ને એમાંથી એક મને મારો આખો હાથ ધરું જે છે. હા તને લઈ દો ઘર. હા લઈ દો હાલો તો આપણે ફોટો શૂટ કરી લીધા છે એટલે હવે અંદર ગાડીમાં બેસી જઈ. સ્નોફોલ થયો છે ને આખી ગાડી આમ જોવો ભીની થઈ. અને આ જોવો આપણે મારા જોવો લાલ સોળ થઈ ગયા ને. ફાઇનલી આપણે શ્રીનગર પહોંચી ગયા છીએ. હજી કેટલા વાગ્યા છે? હજી કેટલા વાગ્યા? 6. તો કેટલો અંદાજ? 5:30 પૂરા નહીં થયા હોય. 6 વાગ્યા અને અંધારું થઈ ગયું. ફાઇનલી આપણે આપણી હોટલે પહોંચી ગયા છીએ. તો આપણે જો કાલે તમને રૂમ ટૂર કરાવવાનો બાકી રહી ગયો તો એટલે આજે તમને રૂમ ટૂર કરાવી દઈએ. કાલે હતો એ બેટર હતો આનાથી પણ રૂમ ટૂર કરાવતા ભૂલી ગયા કારણ કે ત્યાં ગીઝરમાં ગરમ પાણી નહોતું આવતું એટલે આજે આપણે રૂમ ચેન્જ કરવો પડ્યો. તો જો આ સરસ બેસવા માટે ખુરશી છે, આ ટેબલ છે રાખવા માટે, આ સાઈડમાં વસ્તુ મૂકવા માટે આ મસ્ત મજાનો બેડ છે અને પાછળ જો વિન્ડો. પણ અત્યારે તો ઠંડીના કારણે આ વિન્ડો તો કઈ ખોલવાની આવે નહીં આપણે છે નહીં. અને આમ જો ઠંડી કેટલી છે, ભેજ લાગીને પાણી આવે છે એટલી ઠંડી છે. એટલી સરસ જો ઓલરેડી 2 હીટર ચાલુ છે. હા 2 હીટર ચાલુ છે. નહીતર તો સુઈ બી ન શકાય એટલી ઠંડી લાગે. પણ 2 હીટર આપણે આવવાના હતા ને એના 2 કલાક પહેલા જે લોકોએ કલાક પહેલા ચાલુ કરીને મૂકી દીધું હતું. આ સરસ મજાનું મિરર છે રેડી થવા માટે ને આપણે વિડિયો શૂટ કરવા માટે. ટીવી છે જે આજે આપણે જોશું લાગે છે. થોડાક વેલા આવ્યા છે કારણ કે 6:30 થયા છે હજી અને અંધારું કેવું થઈ ગયું જાણે રાતના 9 વાગ્યા હોય. અને મારા હાથ ધરું છે એટલી ઠંડી છે. અને આ જો આપણો વોશરૂમ છે. આ આપણું વોશરૂમ છે. હા બતાવી દઈએ વોશરૂમ આપણે. અહીંયા પણ મિરર લાગેલો છે. ગીઝર છે.
કેમ પણ એવું છે લાઈટ અત્યારે ગઈ છે એટલે એ લોકોએ જનરેટર ચાલુ કર્યું છે એટલે આ બધી લાઈટો બંધ છે. લાઈટ હોય ને તો એકદમ રૂમ આખો લાઈટ મારે, પણ લાઈટ નથી ને એટલે જનરેટર ચાલુ કર્યું છે. અને આપણો આજનો અનુભવ કેવો કર્યો? અનુભવ બહુ જોરદાર રહ્યો, બહુ સરસ અનુભવ રહ્યો. આપણે જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય ને એવું લાગતું હતું. પણ મેન વસ્તુ છે કે તમે બોલવામાં બહુ સારા હોય ને તો તમે કાશ્મીર શું કહેવાય બજેટ પ્રમાણે ફરી શકો. નહીતર આ કાશ્મીર એવી જગ્યા છે ને કે જ્યાં તમારું બજેટ તોડી નાખે. અમે સ્ટાર્ટિંગમાં જ ગયા ને એટલે આપણને સ્નો બાઇકના કેટલા કીધા? એક જણના 4000 કીધા. 4000 બેયના કે 8000 સ્નો બાઇકના, બેયના કે 8000. અને બધા પોઈન્ટે લઈ જવાના, કે બધા પોઈન્ટે લઈ જવાના. અને પછી ત્યાંથી ઉપરથી તમે ઓલી જોઈ હોય લાકડાની ખેંચવાની ગાડી આવે, એ એક જણના અમને એને 2000 કીધા હતા. એટલે 8000 ઈ અને બેને 4 12000 ઈ અને 500 ને 500 બૂટના અને ઉપર જેકેટના, એ બંનેના 500 એટલે એ બધું થઈને અમને એને 13000 કીધું. અમે એટલું બાર્ગેનિંગ કરાવ્યું ને કે એની કોઈ વાત નહીં. ઈ સ્નો બાઇક અને શું કહેવાય જેકેટ અને શૂઝ એ બધું થઈને અમે એક જણનું અમને આપણને કેટલામાં 2000માં પડ્યું. 2000માં ઈ પડ્યું બેયનું. અને જે ઉપર જવાની ખેંચવાની ગાડી છે ને એ અમે 700-700માં કરાવી. ક્યાં 2000 કીધા હતા ને ક્યાં અમે 700-700માં લાવ્યા. 2200 જેવું કીધું હતું નહીં. અને ઓલી બાઇક ના અમને 4000 કીધા હતા અને ઈ અમે 1500માં બુક કરાવી. એટલે જો તમે બોલી શકો એમ ને બાર્ગેનિંગ કરી શકો એમ હોય ને તો જ તે, બાકી તો ખીચું પાક્કું ખાલી થઈ જ જવાનું છે. અને આ એક જગ્યાએ ને હજી કાલ ગુલમર્ગ જશું ને ત્યાં ડ્રાઈવર ભાઈએ કીધું ને ત્યાંય તમારે એટલું બાર્ગેનિંગ કરાવવું પડશે. નહીતર તો આપણને બધા લૂંટવા જ બેઠા છે આ જગ્યાએ. ગમે એ આવ્યા છે ને કે લૂંટી લીધા નથી. એટલે તમારે પૂરેપૂરું બાર્ગેનિંગ કરવાનું છે તો જ તે તમે બધી વસ્તુ સરસ રીતે જોઈ શકશો. નહીતર કાંઈ નહીં. આવો રહ્યો અમારો આજનો અનુભવ. બાકી જોવા માટે બેસ્ટ છે. અમે અત્યાર સુધીની જેટલી ટ્રીપ કરીને સૌથી બેસ્ટ ટ્રીપ આપણે આ કાશ્મીરની છે. હજુ તો આપણે સોનમર્ગ જ જોયું છે, કાલ આપણે ગુલમર્ગ જવાનું છે અને સોનમર્ગ પછી પહલગામ, પછી આપણે પહલગામ છે અને હજી આપણે શિકારા રાઈડ બી કરવાની છે. એટલે સરસ સરસ તમે બ્લોગ આગળ જોતા રહ્યો અને અમે બધું તમને પૂરેપૂરું બતાવવાની ટ્રાય કરશું અને પૂરેપૂરી માહિતી તમને ટ્રાય કરશું. કારણ કે અમને ખબર છે અમે અહીંયા આવું છું ને તો અમે કેટલા વ્લોગ જોયા, કારણ કે અમને ખબર હતી કે બહુ બધા સ્કેમ થાય છે. એટલે મેં કેટલા વ્લોગ જોયા ને ત્યારે અમને બધી માહિતી મળી. એટલે અમને ખબર છે કે આવવાનો એટલે આપણે મનમાં કેટલી કન્ફ્યુઝન હોય. એટલે જ અમે તમને બધું પહેલા કહી દઈએ છીએ જેથી તમારે આવવું હોય ને તો તમે બેઝિઝક આવી શકો છો. અને મેં કીધું એમ બાર્ગેનિંગ પૂરેપૂરું 100% કરવાનું. અને પેકેજ થ્રુ જ આવજો. જો તમે પેકેજ નહીં કરાવો ને તો તમે હેરાન થઈ જશો. ગાડીઓ ગોતવામાં જ રહેશો, હોટલ ગોતવાના. અહીંયા તો એવું છે કે ટાઈમ જ વયો જાય, એમાં નથી, હોટલ જ નથી મળતી. અમારી સાથે હતા પંજાબના છોકરાઓ, માંડ બિચારાઓને હોટલ મળે, કારણ કે બધી જ હોટલ ઓલરેડી બધા પેકેજ જ કરાવતા હોય છે. એટલે બધી હોટલો ફૂલ થઈ જાય. અને અમારે પેકેજ કેટલામાં પડ્યું, અમે ટોટલ કેટલો ખર્ચો થયો એ બધા માટે તમને સ્પેશિયલ વ્લોગ બનાવીને દઈશું. ઓકે, મનાલી ગયા ત્યારે બનાવવાનું અમારે ભૂલાઈ ગયું, બટ અહીંયાનો પાક્કું તમને વ્લોગ બનાવીને દેશો એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જાય. આવવું હોય ને અને જેને કાશ્મીર આવવું હોય ને ફટાફટ આવો, બહુ મજા આવે છે, ફરવા માટે બેસ્ટ જગ્યા છે. અને તમને એ જણાવતો તો અમારે ભૂલાઈ જ ગયું કે કાલનો આપણો સ્ટે હાઉસબોટમાં છે. હા, કાલે આપણે હાઉસબોટમાં સ્ટે કરવાના છીએ અને ઈ અમારો સ્ટે કેવો છે ને એ બી તમને કોમેન્ટમાં કહેશું. ઓકે, અને બધું પેકેજ આપણને કેટલામાં પડ્યું છે ને એ બધું ડિટેલ ટુ ડિટેલ તમને કહેવાની છે. એટલે તમે લોકોને જેને આવવું હોય ને એને કન્ફ્યુઝન ન થાય. ઓકે, તો ચાલો થોડીક વાર હવે કપડા ચેન્જ કરી નાખીએ, થોડોક રેસ્ટ લઈ લઈએ, ટીવી જોઈએ, ત્યાં ડિનરનો ટાઈમ થઈ જાય. તો જો અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને આપણે આવીને થોડીક વાર મૂવીને બધું જોતા હતા ટીવી ચાલુ કરીને. અને ભરતને એનું કામ પતાવવાનું હતું તો એનું કામ પતાવતા હતા ત્યાં જ આપણને હવે કોલ આવી ગયો કે આપણું ડિનર રેડી છે. કારણ કે અહીંયા નોનવેજ ને વેજ ને બધું મિક્સમાં બનતું હોય છે. એટલે આપણે એને કીધેલું છે કે અમે એનું પ્યોર વેજીટેરિયન છીએ, એટલે અમારું ડિનર એન્ડ બ્રેકફાસ્ટ બંને અલગથી જ બનાવવાનો છે. હું પહેલાંથી જ એને આપણે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી હતી તો કે તમારું સ્પેશિયલ ડિનર અત્યારે રેડી છે. તો આપણે હવે જશું જમવા માટે. તો ચલો બધા જમવા માટે. તો જો આ અમારે એનું કામ પતાવવામાંથી હું ફ્રી નથી થતા. ભરત, ઊભા થાવ ને જલ્દી હો. અને આપણા લગેજ જો સાડી પહેરીથી આમથી આમ ને બ્લેન્કેટ ને. અને કાલે છે ને
આ હોટલમાંથી આપણે ચેકઆઉટ લેવાનું છે અને કાલે આપણું સ્ટે છે હાઉસ બોટમાં અને હાઉસ બોટ પછી આપણું સ્ટે છે 2 યા 3 નાઇટ પહેલગામમાં. જો ફિક્સ નથી 2 નાઇટ કરીએ કે 3 નાઇટ, બટ 2 નાઇટ તો ફાઇનલ જ છે. જો આપણને મજા આવે તો આપણે 3 નાઇટ કરવાની છે, કારણ કે આપણે પછીની ટ્રેન છે હજુ 4 તારીખની. અને તમે બધા જ શું કહેવાય વ્લોગમાં કહેતા હો છો કે દી તમે ડેટ મેન્શન કરો, તો આજની ડેટ છે 29/1/2025 અને વ્લોગ રૂટીનલી અમારા સાથે સાથે જ ચાલે છે. આ વચ્ચે એવું રહી ગયું હતું કે બહુ પાછળ વ્લોગ મુકાતા હતા, પણ અત્યારે તો અમે ફિક્સ થઈ ગયું છે. કાલે અમે એટલા થાકી ગયા હતા ને તો અમે વ્લોગ તો શૂટ કરી જ નાખ્યો હતો અને નેટવર્ક ઇસ્યુ છે એટલે વ્લોગ અમારો 5 વાગે ભરત કે અપલોડ થયો છે. મેં કીધું 5 વાગે મૂકી દો, કારણ કે મને ખ્યાલ હોય છે કે તમે બધા વ્લોગની રાહે હશો. વ્લોગ અપલોડિંગ થઈ જાય એટલે અમે તરત પબ્લિશ કરી જ દઈએ છીએ. એટલે અત્યારે તો ટાઈમ ટુ ટાઈમ ચાલે છે. આજે છે તારીખ 29/1 અને 30 તારીખ સુધીમાં આ વ્લોગ તમારી પાસે પહોંચી જશે. તો ચલો હવે ફટાફટ આપણે ડિનર કરી આવીએ. અને આજના અમારા 2 વ્લોગ મળશે તમને. હા, 2 વ્લોગ બનાવ્યા છે તમારા બધા માટે સ્પેશિયલી. તો જો અમારા મેડમજી હળવે હળવે પગલા ભરે છે, કેમ કે એને લાગી છે ભૂખ. થાકી એટલે ભૂકા કાઢી નાખો એવા થાકી ગયા. આજ ટાઈટ કેવી સહન કરી ખબર છે? એમાં આને તો હાડી બાડી પહેરી હતી ને, તમે સાડી પહેરી છે એટલે એટલી ઠંડી સહન કરીશ ને એની કોઈ સીમા નહીં. એની કોઈ સીમા નહીં. પણ આપણે ફિક્સ જ કરીશું ગમે એટલી ઠંડી હોય તો સાડીમાં રહી ઉતારવાની જ છે. તો ચાલો આપણે આવી ગયા છે. આપણી માટે આજે ટેબલ ફેરવ્યું એમ ને? હા, હું સામે બેહું ને? ઓકે. તો આપણે ડિનરમાં છે મટર પનીર, રોટી, પાપડ. આ કઈ સબ્જી છે? ગુવાર બટેટા. ગુવાર બટેટા અને દાળ છે મૈસૂરની દાળ. મૈસૂરની દાળ અને પાપડ ને રાઈસ બાકી છે. રાઈસ બાકી છે, આવે છે. બહુ મસ્ત સબ્જી છે. મને આ તો બહુ જ કઈ મટર પનીર. ઓકે. તો જો આપણે અહીંયા રોકાણા ને એમાં આપણે એ ફાયદો છે કે આપણને બધા ટાઈમ જમવાનું 1 નંબર આવે છે. બહુ ટેસ્ટી હોય છે જમવાનું, મજા આવે છે જમવાની. કા બહુ ટેસ્ટી છે. તો ચાલો તમે પણ બધા જમવા. સુપર ટેસ્ટ છે જમવા માટે. એટલે આપણે અહીંયા મજા આવે એવું છે. આપણને ગુજરાતની યાદ આવે એવું નથી, કેમ કે ટેસ્ટ સારો છે. આપણે ગુજરાત ટાઈપ જ છે એટલે મજા આવે છે જમવાની. તો જો જમીન આવીને અમારા મેડમ જી સીધા આડા પડી ગયા. અરે યાર બહુ ઠંડી લાગે છે સિરિયસ. એમ એવું છે જમ્યા ને અમે જમ્યા પછી વધારે ઠંડી લાગે છે. હા, જમીન પછી તો વધારે ઠંડી લાગે, એમાં ના નહીં. અને આમ જો હીટર નીચે છે ને, બ્લેન્કેટ બેડમાં હીટર હતું ને, એટલે હીટર જ્યાં હતું ને બંને તરફ ત્યાં જ તે મસ્ત મજાના બ્લેન્કેટ મૂકી દીધા હતા. એટલે આપણે આવીએ ને ત્યાં મસ્ત મજાના બ્લેન્કેટ છે ને ગરમ થઈ જાય એટલે ઓઢીને સરસ સુઈ જવાનું. એટલે એટલા સરસ ગરમ થઈ ગયા છે ને એટલે આપણે ઓઢીને સુઈ ગયા તો આપણને એટલું સારું લાગે છે ને તો આપણને એમ થાય હાશકારો બન્યો. ટીવી જોઈ છે? ઘડીક જોઈએ પાછું મૂવી. તો ચાલો ઘડીક આપણે મૂવી કાંઈક જોઈએ. કારણ કે હજુ 9:15 જેવું થયું છે અને આપણે કાલ સરસ મજાની ઊંઘ પૂરી થઈ ગઈ હતી. એટલે આજ કાંઈ એટલી બધી ઊંઘ આવતી નથી, એટલે થોડીક વાર માટે આપણે કંઈક મૂવીને જોશું. તો જો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને આપણે અત્યાર સુધી જોતા હતા ટીવી. અને ઠંડી એટલી જોરદાર છે, પણ આપણે ક્યારનું હીટર ચાલુ કરી દીધું છે એટલે બેડ સરસ મજાનો આખો ગરમ થઈ ગયો છે. એટલે આપણને હવે બહુ ઠંડી લાગતી નથી. એટલે બેડ ગરમ થયો ને એટલે આપણે શું કહેવાય આ બ્લેન્કેટ ગરમ કરવા મૂકી દીધો, કારણ કે નીચે બેડ કરતા તે છે ને ઉપર બ્લેન્કેટ ઓઢવાનો બહુ ઠંડો હોય. મોઢી ને રૂવાડા બેઠા થઈ જાય એટલો બધો ઠંડો હોય. અને કાલ આપણે હોટલેથી લેવાનું ચેકઆઉટ, કારણ કે ચેકઆઉટ લઈને આપણે બધા લગેજ સાથે લઈને પહેલાં આપણે ગુલમર્ગ જવાનું છે અને પછી રિટર્નમાં આવીને પછી આપણે ડાયરેક્ટ હાઉસબોટમાં ચેકિંગ કરવાનું છે. કાલે આપણે એના માટે મસ્ત મજાનો સ્પેશિયલ એક વ્લોગ બનાવશું તમારા બધા માટે. અને પછી આપણી 2 નાઇટ છે પહેલગામ. પછી પ્રમ દિવસે આપણે પહેલગામ શિકારા રાઈડ કરીને પછી નીકળવાનું છે આપણે પહેલગામ માટે. હું આવું છું જમ્મુ માટે. પહેલગામ નહીં, પહેલગામ તો તે કીધું ઠેક ત્યાંથી 2 નાઇટ કરીને પછી જમ્મુ માટે એમ ને. કારણ કે આપણી છે 4 તારીખની પાછી રિટર્ન ટ્રેન. એટલે આવું બધું છે આજનું શેડ્યુલ.
તો હવે લોગને એડ આપી દઈએ નહીં ભરત? હા કારણ કે હવે નીંદર બી આવે છે ને કાલે આપણે વહેલા જ નીકળવું પડશે કારણ કે આજે આપણે થોડાક વહેલા નીકળ્યા તો આપણને બહુ સારું રહ્યું. પબ્લિક બધો જામ થયો ને એ પહેલા આપણે બધી એક્ટિવિટી ને ઉપર જઈને થાઝવાસ ગ્લેશિયર, શું નામ હતું એનું? હા થાઝવાસ ગ્લેશિયર. હા થાઝવાસ ગ્લેશિયર એવા 3-4 પોઈન્ટ હતા એ આપણે જોઈ લીધા, કવર કરી લીધા અને પછી રિટર્નમાં આવ્યા નીચે તો સ્નો બાઇકમાં કઈ જગ્યા નહીં, એટલી પબ્લિક વધી ગઈ હતી એટલે આપણને બહુ બેનિફિટ રહ્યો. આપણે વહેલા વયા ગયા ને એટલે બને ત્યાં સુધી આપણે કાલે ગુલમર્ગ ગઈ તે વહેલા જ જતા રહીશું એટલે આપણને જતા રહીશું. હા હું કેમ જોવો છો? હું બોલું ને એટલે હામું જ જોવે. બરાબર છે. તો કાલે પાછા મસ્ત મજાના વ્લોગ સાથે મળીએ. ઓકે, તમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.